નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું એક નોકરીની જાહેરાતની માહિતી લઈને નથી આવ્યો, પરંતુ સીબીએસઈ સ્કોલરશિપ 2025 એટલે કે જે મિત્રો બીએ, એમએ, ફાર્મસી, મેડિકલ કોઈ પણ વિદ્યા શાખામાં 3 વર્ષની કોલેજ કરે છે અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે એમએ ની લાયકાત મેળવે છે યા માસ્ટરીની લાયકાત મેળવે છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે સીબીએસઈ દ્વારા સ્કોલરશિપ માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે। જે મિત્રો સ્નાતક સ્તરમાં જે ભણે છે તેમને દર વર્ષે 12,000 રૂપિયા એટલે કે જો તમે 3 વર્ષમાં સ્નાતક થાઓ છો તો તમને 12 તરી 36,000 રૂપિયા મળવા પાત્ર થશે અને એમએ ના વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા એટલે કે 2 વર્ષના તમને 40,000 રૂપિયા મળવા પાત્ર થશે। આમ સીબીએસઈ દ્વારા 83,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આ સ્કોલરશિપ માટે તમારે અરજી કઈ રીતના કરવાની છે, કેટલા સમયમાં અરજી કરવાની છે, તેની વેબસાઇટ શું છે, તેની ક્રાઇટેરિયા કયા કયા છે, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આપણે સીબીએસઈ સ્કોલરશિપ 2025-26 માટેની માહિતી। તો મિત્રો, અહીં એક પેપરની અંદર આ જાહેરાત આપવામાં આવી છે, તેમાં લખ્યું છે કે આર્થિક રીતે નબળા વર્ગના પ્રભાવશાળી વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશિપ કોલેજના વિદ્યાર્થીઓને સીબીએસઈ સહાય કરશે। યુજીને 12,000 અને પીજીને 20,000 અપાશે। યુજી એટલે કે બીએ સુધીનો અભ્યાસ અને પીજી એટલે માસ્ટર એમએ જેને આપણે કહીએ છીએ તેનો અભ્યાસ, એટલે કે દર વર્ષે યુજીના વિદ્યાર્થીઓને 12,000 એટલે કે 3 વર્ષના 36,000 અને એમએ એટલે કે પીજીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 એટલે કે તેમને 40,000 2 વર્ષના મળવાપાત્ર થશે। યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ પણ યોજના હેઠળ અરજી કરી શકે છે। તો મિત્રો, અહીં આપણે જે પેપરમાં જાહેરાત આપવામાં આવી છે તેને જોઈએ। તો મિત્રો, આપણે જે પેપરમાં જાહેરાત આપવાની છે તેને ડિટેલમાં જોઈએ તો કોલેજના વિદ્યાર્થીઓને સીબીએસઈ સ્કોલરશિપ આપશે। સીબીએસઈ યુજીના વિદ્યાર્થીઓને 12,000 અને પીજીના વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। કોલેજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશિપ 2025-26 માટે અરજીઓ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે આ યોજના હેઠળ અરજી કરી શકશે। દર વર્ષે સીબીએસઈ આ યોજના હેઠળ સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટી કોલેજોમાંથી 82,000 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરે છે। તેમાં મેડિકલ, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન જેવા કોર્સનો સમાવેશ થાય છે। આ સ્કોલરશિપનો હેતુ એ છે કે રૂપિયાની અછતથી વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણ અધૂરું નહીં રહી જાય। ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓને પહેલા 3 વર્ષ સુધી દર વર્ષે 12,000 રૂપિયા લેખે 36,000 રૂપિયા સુધીની સહાય મળશે। અરજી માટે કેટલીક મહત્વની શરતો પણ અહીં રાખવામાં આવી છે। ઉમેદવારોને પ્રવેશ એઆઈસીટીઈ અથવા માન્યતા પ્રાપ્ત નિયામક સંસ્થાથી સંકળાયેલી કોલેજ સંસ્થાઓમાં હોવી જરૂરી છે। વિદ્યાર્થીને બીજી કોઈ સરકારી સ્કોલરશિપ કે ફી માફીનો લાભ મળતો ન હોવો જોઈએ। અહીં મિત્રો, આ શરત છે કે જો તમે બીજો કોઈ લાભ લેતા હોય તો આ ફોર્મ ભરી શકતા નથી। ઉપરોક્ત આ સ્કોલરશિપનો લાભ માત્ર તે વિદ્યાર્થીઓ જ લઈ શકશે જેમની પરિવારની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય। સીબીએસઈએ તમામ સંસ્થાના નોડલ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓની અરજી સમયસર વેરીફાઈ કરે। જો અરજીમાં ખામી હશે તો તેને રિજેક્ટ અથવા ઇનકરેક્ટ તરીકે માર્ક કરવામાં આવશે। વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓએ સમયસર ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવી વેરિફિકેશન પૂર્ણ કરવા માટે સૂચન કર્યું છે। કોલેજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ યોજના હેઠળ અરજી કરી શકે છે। તો મિત્રો,
આ જે સ્કોલરશીપ છે તેની અંદર મેડિકલ, એન્જિનિયરિંગ, તમે ગ્રેજ્યુએશન એટલે કે 3 વર્ષનું જે BA કરો છો, પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે MA કરો છો, MCOM કરો છો, BCOM કરો છો, આ બધા જ મિત્રો આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે અને તેના માટે નોડલ ઓફિસરો પણ CBSE દ્વારા નિમણૂક કરવામાં આવ્યા છે. હવે મિત્રો તમે અરજી કઈ રીતના કરશો તેની આપણે માહિતી અહીં જોઈએ. ની પ્રક્રિયા અહીં આપવામાં આવી છે. તો scholarship.gov.in નામની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. અહીં આ વેબસાઇટનું નામ આપવામાં આવ્યું છે. બીજા સ્ટેપની અંદર તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો. હવે મળેલા એપ્લિકેશન ID અને પાસવર્ડથી લોગિન થાઓ. એપ્લિકેશન ફોર્મેટમાં વ્યક્તિગત, શૈક્ષણિક, બેંકની વિગતો તમારે ભરવાની છે. એટલે કે એપ્લિકેશન ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, તમે કયા વર્ષમાં ભણો છો, બેંકની વિગતો એ અહીં તમારે ભરવાનું રહેશે. સ્કોલરશીપ કેટેગરીમાં સેન્ટર, સેક્ટર, સ્કીમ પસંદ કરવાનું રહેશે તમારે. આગળની જે પ્રોસેસ છે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. સંસ્થાના નોડલ ઓફિસર દ્વારા વેરિફિકેશન કરાવવાનું રહેશે. વેરિફિકેશન પછી જ સ્કોલરશીપ મંજૂર થશે. એટલે કે તમારી જે સંસ્થા છે ત્યાં પણ એક નોડલ ઓફિસર નિમણૂક કરવામાં આવી હશે. તમારે આ બધી માહિતી ભરી અને તેની પ્રિન્ટ કાઢેલી કોપી લઈ અને તમારા નોડલ ઓફિસર જોડે જઈ અને તે વેરિફિકેશન કરવાનું રહેશે. વેરિફિકેશન કર્યા પછી જ તમારી સ્કોલરશીપ માટે મંજૂરી મળશે. હવે મિત્રો તમને સ્કોલરશીપ કેટલી મળશે અથવા તો તમને સ્કોલરશીપ કેટલી CBSE દ્વારા આપવામાં આવે છે તેની માહિતી આપણે અહીં જોઈએ. તો ગ્રેજ્યુએશનમાં 12,000 દર વર્ષે મળવાપાત્ર થશે. એટલે કે 3 વર્ષનું તમારું ગ્રેજ્યુએશન છે તો તમને 36,000 રૂપિયા સ્કોલરશીપ તરીકે મળવાપાત્ર થશે. એ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે જો તમે MA કરતા હોય, માસ્ટર ડિગ્રીમાં ભણતા હોય તો તમને દર વર્ષે 20,000 રૂપિયા મળવાપાત્ર થશે. એટલે 2 વર્ષના થઈ અને તમને 40,000 રૂપિયા અહીં સ્કોલરશીપ મળવાપાત્ર થશે. વિદ્યાર્થીઓની સંખ્યા અહીં આપવામાં આવી છે કે CBSE દ્વારા દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. તો 82,000 વિદ્યાર્થીઓને અહીં CBSE દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. હવે મિત્રો અહીં એક ક્રાઇટેરિયા એ છે કે તમારી વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ. તો પરિવારની વાર્ષિક આવક 4,50,000 જે વાર્ષિક આવક ધરાવે છે તેવા મિત્રો આ સ્કોલરશીપ માટે એપ્લાય કરી શકે છે. તેનાથી વધુ આવક ધરાવતા મિત્રોને આ સ્કોલરશીપ મળી શકશે નહીં. હવે મિત્રો અહીં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જે વાત છે તેમાં તમારે તમારો આવકનો દાખલો પણ અપલોડ કરવાનો થતો હશે. એટલે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી તમે ભરી શકશો નહીં. જો મિત્રો તમને આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે તે માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જરૂર લખજો. તો હું scholarship.gov.in પર જઈ અને તમને એક ડેમો વિડીયો બનાવી આપીશ જેની અંદર તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની સંપૂર્ણ વિગતો મળી રહેશે. તો મિત્રો આ હતી કોલેજના વિદ્યાર્થીઓને CBSE સ્કોલરશીપ આપે છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીવાળો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.